નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 2 બહુપદી સ્વાધ્યાય 2.2 નું 5મું નંબરનું પેટું એટલે કે દાખલા નંબર 1 નું 5મું અને 6થા નંબરનું પેટું આજે આપણે જોવાના છીએ. તો એક રકમ આપી છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. પહેલા શૂન્ય શોધવાના અને પછી સંબંધ ચકાસવાનો. બરાબર, તો શરૂઆત કરીએ મિત્રો. તો એક રકમ આ રીતે આપી છે કે ટી નો વર્ગ -15. તો 15 એક એવી સંખ્યા, આના આપણે અવયવ પાડવા પડે પહેલા. તો ટી નો વર્ગ -15. એક ઉદાહરણ તમને આપું તો સમજો કે ટી નો વર્ગ -16. ચલો, આના આપણે અવયવ પાડવા છે. આ સંખ્યા આપણે છોડો, આપણે આ સંખ્યા વિચારો. તો કયા સૂત્રથી, કયા વિસ્તરણ સૂત્રથી અવયવ પડે? તો આ રીતે પડે, a - b અને a વત્તા b. પડે કે ના પડે? પણ 16 એક એવી સંખ્યા, તો કે 16 એ પૂર્ણ વર્ગ સંખ્યા, તો આપણને અવયવ કેવા મળે? તો કે t - 4 અને t + 4. આ ક્યારે મળે? તો આ 16 એ પૂર્ણ વર્ગ સંખ્યા હતી એટલા માટે મળ્યું. બરાબર, ચલો આ જ પ્રમાણે આપણે બીજી એક સંખ્યા લઈએ કે t નો વર્ગ -25. ચલો આનો અવયવ પાડીએ. આ સૂત્રથી શું મળે આપણને અવયવ? તો કે t - 5 અને t + 5. આપણને અવયવ મળ્યા. બરાબર, પણ આપણને રકમ કંઈક આ રીતે આપી છે કે ટી નો વર્ગ -15. તો 15 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય તો અવયવ કેવા મળવાના આપણને? તો અવયવ આ રીતે મળે. કેવા મળે? તો કે 0 બરાબર ટી - વર્ગમૂળમાં 15. કેમ વર્ગમૂળમાં 15 માં મૂક્યા? તો કે આ 15 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એનું વર્ગમૂળ નીકળવાનું નથી. બરાબર, એટલા માટે વર્ગમૂળમાં 15. અને બીજો કૌંસ મળે આપણને કે ટી વત્તા વર્ગમૂળમાં 15. ચલો આપણે આ બાકીનું ભૂસી કાઢીએ, તમને થોડું વધારે સમજાય. બરાબર, ખબર પડી? જો પૂર્ણ વર્ગ સંખ્યા હોત તો કોઈ પ્રશ્ન નહોતો, તો વર્ગમૂળ ના આવતું. પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એના માટે આપણને વર્ગમૂળ મૂકવું પડ્યું. તો લખીએ આપણે આ ટી બંને જોડ, આ શૂન્ય બંને જોડ લાગે કે ટી - વર્ગમૂળમાં 15 અને ટી વર્ગમૂળ 15 બરાબર 0 અને ટી વત્તા વર્ગમૂળ 15 બરાબર 0. તો ટી બરાબર, ચલો, -વર્ગમૂળ 15 એ પેલી બાજુ જાય તો કેવા થાય? તો કે પ્લસ વર્ગમૂળમાં 15. બરાબર, એ જ પ્રમાણે આપણને એક શૂન્ય મળ્યું. ચલો, એ જ પ્રમાણે કે ટી બરાબર પ્લસ વર્ગમૂળ 15 એ પેલી બાજુ જવાના, કેવા થવાના? તો કે -વર્ગમૂળ 15. આપણને બીજું શૂન્ય મળ્યું. તો બે શૂન્ય કેવા મળ્યા આપણને? તો લખી નાખીએ કે બે શૂન્યો કેવા મળ્યા? તો કે વર્ગમૂળમાં 15 અને -વર્ગમૂળમાં 15 મળે છે. ખબર પડે છે કે નથી પડતી? લ્યા, ખબર પડતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્ર સુધી શેર કરજો. બરાબર, આગળ જોઈએ આપણે. આપણને બે શૂન્ય મળી ગયા, આપણે સંખ્યા લખીએ. તો રકમ કંઈક આપણને આપી જ છે, તો લખી નાખીએ. કઈ રકમ? તો કે ટી નો વર્ગ -15. હવે ABC માં કન્વર્ટ કરીએ એટલે કે સહગુણકોમાં. તો a બરાબર થાય કેટલો? થાય કે 1 સહગુણક. ટી નો વર્ગ છે એટલે જોજો. હા, ટી નો વર્ગ છે, પછી ટી વાળું પદ નથી, ડાયરેક્ટ અચળ પદ આપ્યું છે. તો b બરાબર શું મુકાય? કે આપણે b વાળું પદ વચ્ચેનું પદ તો આપ્યું જ નથી. આ વર્ગ વાળું પદ, પછી મધ્યમ પદ નથી આપ્યું, ડાયરેક્ટ અચળ પદ આપ્યું. બરાબર, તો b બરાબર 0 અને c બરાબર, c એટલે અચળ પદ કયું? તો કે -15. બરાબર, ખબર પડી? a બરાબર 1 સહગુણક, b બરાબર વચ્ચેનું પદ નથી એટલે કે b બરાબર 0 અને c બરાબર -15. આગળ માઇનસ એટલા માટે. હવે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો કરીએ આપણે શૂન્યનો સરવાળો. બરાબર, શૂન્ય કઈ ગયા? આવ્યા જુઓ. તો વર્ગમૂળમાં 15 વત્તા વર્ગમૂળમાં 15. આ સરવાળો કરવાનો છે. વર્ગમૂળમાં 15 વત્તા વર્ગમૂળમાં 15. તો વર્ગમૂળમાં 15 આપણે એમને રાખીએ, પ્લસ માઇનસ, તો કે વર્ગમૂળમાં 15. તો વર્ગમૂળમાં 15 માંથી વર્ગમૂળમાં 15 જાય એટલે શૂન્ય. બરાબર, ચલો, એ પ્રમાણે શૂન્યનો સરવાળો સૂત્ર મૂકીને કે શૂન્યનો સરવાળો સૂત્ર દ્વારા -b
ભાગ્યા a. ચલો માઇનસ b, તો b આપણને ખબર છે b ની કિંમત કેટલી, તો કે 0. તો એ તમે માઇનસ મૂકો, -0. 0 મૂકો તો પણ ચાલે, -0 મૂકો તો પણ ચાલે, આપણે ખાલી 0 જ મૂકીએ. ચલો 0, એની કિંમત છે 1, એટલે 0 ભાગ્યા 1 બરાબર 0. આ શૂન્ય જુઓ, બંને શૂન્યના સરવાળા સૂત્ર વગર અને સૂત્ર દ્વારા બંને કેવા મળ્યા, તો કે સરખા મળ્યા. આગળ જોઈએ હવે આપણે કે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર સૂત્ર વગર, શૂન્યનો ગુણાકાર મૂકીએ કેવું થાય કે વર્ગમૂળમાં 15 ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં 15. ખબર ના પડતી હોય તો કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં 15 છે. ચલો આ વર્ગમૂળમાં 15 ને આપણે વર્ગ કરીએ, કેમ કે 2 વાર છે એટલા માટે. તો કેવું મળે કે કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય એનો વર્ગ કરીએ તો આપણને સંખ્યા પોતે મળે, બરાબર. પણ એક પ્લસ અને એક માઇનસ હોય તો આપણે કેવું મળવાનું, તો કે માઇનસ વર્ગમૂળ 15 મળે. ખબર પડી ને? ચલો એ પ્રમાણે શૂન્યનો ગુણાકાર કોના દ્વારા, તો કે સૂત્ર દ્વારા સી ભાગ્યા એ. સી ની કિંમત છે -15 અને એ ની કિંમત છે 1. -15 ભાગ્યા 1 બરાબર -15. તો જુઓ મિત્રો, શૂન્યના સરવાળા બંને સરખા, શૂન્યના ગુણાકાર બંને આ શૂન્યના ગુણાકાર બંને સરખા. રેડી? આ છે 6ઠ્ઠા નંબરનું, એટલે છેલ્લામાં છેલ્લું પેટું, બરાબર. સેમ એક જ રીત જુઓ, 2.2 ના જે દાખલા નંબર 1 માં આપણે 6 પેટા, છઠ્ઠું પેટું છે. બધા દાખલા 6 દાખલા એક જ રીતના છે. તો મહેનત કરજો, બરાબર, જેથી સારામાં સારા ગુણ તમારે આવે. શરૂઆત કરીએ આપણે મિત્રો. પહેલું શું કરવાનું, તો કે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર. તો 3 ચોકના 12. 12ના એવા ભાગ પાડીએ આપણે કે વચ્ચેનું પદ એટલે કે -1 મળે, આગળનું પદ માઇનસ છે, બરાબર. તો ભાગ પાડીએ 3 ચોક 12 પાડીએ તો પણ ચાલે અને 4 તરી 12 પાડો તો પણ ચાલે, બરાબર. તો 3 કેવા લેવાના અને 4 કેવા લેવાના, તો વચ્ચેનું પદ માઇનસ હોય તો મોટી સંખ્યા પણ માઇનસ લેવાય, બરાબર. આ માઇનસ હોય તો મોટી સંખ્યા કઈ, તો કે આ માઇનસ આવશે અને આ આવશે પ્લસ. તો લખી નાખીએ આપણે આ બંને. તો 0 બરાબર 3x નો વર્ગ વત્તા 3x માઇનસ 4x માઇનસ 4. જુઓ, આપણે 4 તરી 12 કર્યા હોત ને, 4 તરી 12, તો અહીં 4 આવતા અને અહીં 3 આવતા, તો એ 3 4 પછી 3 4 એ રીતે જોડી બનતી, બરાબર. તો પછી આપણે કોમન કાઢવામાં પ્રોબ્લેમ થતો, એટલા માટે પહેલા 3 લખ્યા અને પછી 4 લખ્યા, બરાબર. તો આપણે કોમન કાઢી નાખીએ. તો 0 ના 0, ચલો ભાગ પાડીએ ડાયરેક્ટ કાઢી નાખીએ, બરાબર ને. તો 3x, બંનેમાં 3x સરખા છે, 3x કોમન કાઢે તો અંદર શું મળે, તો કે અંદર વધ્યું x વત્તા 1. ચલો આ બાજુ -1 નો કોમન કાઢો, અંદર શું વધે, તો કે x, સોરી, બંનેમાં 4 સરખા એટલે -4 ને આપણે કોમન કાઢે અંદર શું વધે, તો કે x વત્તા 1. અહીં સંખ્યા માઇનસ છે તો એ પ્લસ કેમ આવ્યા, તો કે માઇનસ માઇનસ પ્લસ આ પ્રમાણે આવે. જો બંનેમાં 4 સરખા હતા એ આપણે -4 કોમન કાઢ્યા, x ના x માઇનસ માઇનસ પ્લસ અને 1, કેમ કે 4 એકાની 4 એ પ્રમાણે બંને કૌંસ સરખા આવવા જોઈએ. મળી ગયા. લખી નાખીએ આપણે 0 બરાબર x વત્તા 1, સરખા કૌંસ એક વાર લખવાના અને આપણે બીજો કૌંસ આ બનાવવાનો. કયો બન્યો, તો કે 3x માઇનસ 4 વાળો બને. આ શૂન્ય બંનેને લાગે કે x વત્તા 1 બરાબર 0 અને 3x માઇનસ 4 બરાબર 0. ચલો x ના x પ્લસ 1 બરાબરની પેલ બાજુ કેવા થવાના, તો કે -1 થવાના, એટલે આપણને આ એક શૂન્ય મળી ગયું. ચલો એ પ્રમાણે કે 3x ના 3x -4, આ -4 બરાબરની પેલી બાજુ કેવા થવાના, કે +4, એટલે કે x બરાબર 4 તો મળ્યા, પણ x જોડે 3 ગુણાકારમાં હતા, તો ગુણાકારમાંથી કઈ જવાના, કે ભાગાકારમાં જાય. આપણને મળ્યા બીજું શૂન્ય, બરાબર. તો આપણને 2 શૂન્ય કયા મળ્યા, લખવું પડે કે 2 શૂન્ય -1 અને 4/3 મળે છે, બરાબર. ચલો હવે આગળ સંખ્યા લખીએ અને આગળ દાખલો ગણીએ આપણે. તો કે 3x નો વર્ગ -x -4. ચલો એબીસી સહગુણક, a બરાબર 3, b બરાબર કશું નથી તો 1 લેવાના, આગળ ચિહ્ન તો કે -1, c બરાબર 4 તો ખરા પણ કેવા, તો કે -4, આગળ માઇનસ એટલા માટે.
શૂન્યનો સરવાળો, બરાબર? શૂન્યનો સરવાળો સૂત્ર વગર અને સૂત્ર મૂકીને, તો શૂન્યનો સરવાળો શૂન્ય હારે જુઓ તો -1 વત્તા 4/3 આપણે સરવાળો કરવાનો છે. છેદમાં કશું નથી, આપણે 1 મૂકીએ કેમ કે સરળતા ખાતર, બરાબર? તો સરવાળો કરીએ. મેં તમને આગળ શીખવ્યું હતું કે વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો ચોકડી ગુણાકાર થાય. એટલે કે 4 એકા 4, 3 એકા -3. કેમ? તો જુઓ 3 આ પ્લસ છે ને માઇનસ, 3 એકા -3 ભાગ્યા છેદમાં છેદનો ગુણાકાર 1 તરી 3. તો કેવા મળે આપણને? તો કે 4 માંથી 3 ગયા તો 1/3. આ એક શૂન્યનો સરવાળો મળે. એ જ પ્રમાણે શૂન્યનો સરવાળો સૂત્ર મૂકીને, તો કે શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર આવડે છે લ્યા? સૂત્ર ખાસ કરજો, હા, ભૂલી ના જવાય. તો કે -b/a. ચલો, -b. સંખ્યા પણ માઇનસ અને સૂત્ર પણ માઇનસ અને સંખ્યા પણ માઇનસ. તો જો આ સંખ્યાના માઇનસ અને આ છે સૂત્રના માઇનસ ભાગ્યા એની કિંમત છે 3. તો માઇનસ માઇનસ તો કે પ્લસ, એટલે કે 1/3. આ રીતે આપણને મળે. જો શૂન્યનો સરવાળો, બંને જવાબ કેવા મળ્યા? તો કે સરખા મળ્યા. એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર, તો કે શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર વગર પહેલા, એટલે કે -1 ગુણ્યા 4/3. પણ આપણે છેદમાં 1 લખી નાખીએ. કેમ? એ સરળતા રહે એટલા માટે. વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો અંશ અંશ અને છેદ છેદનો ગુણાકાર, એટલે 4 એકા -4. કેમ? તો એક પ્લસ અને એક માઇનસ, એટલે 4 એકા -4 ભાગ્યા છેદ છેદનો ગુણાકાર 3 એકા 3. તો કંઈક આ રીતે આપણને મળે. હવે શૂન્યનો ગુણાકાર સૂત્ર દ્વારા, તો કે શૂન્યનો ગુણાકાર બરાબર c/a. તો c ની કિંમત છે -4 અને a ની કિંમત છે 3. તો આપણને મળ્યા શૂન્યનો ગુણાકાર. જુઓ, શૂન્યનો સરવાળો પણ સરખો અને શૂન્યનો ગુણાકાર પણ સરખો, બરાબર? તો મિત્રો, આ તો સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1, કે જેમાં 6 પેટા હતા, 6 દાખલા, બરાબર? તો 6 દાખલા સંપૂર્ણ પૂરા થઈ ગયા, બરાબર? તમને જો ખરેખર મારા વિડીયો ગમતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, બરાબર? અને કોમેન્ટ ખાસ કરજો, કેમ કે ધોરણ 10નું સંપૂર્ણ ગણિત હું તમને યુટ્યુબના માધ્યમ દ્વારા શીખવાડવાનો છું, બરાબર? સંપૂર્ણ ટોટલી બધા ચેપ્ટર તમને શીખવા મળશે. તો ખાસ સપોર્ટ કરજો, બરાબર? થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.